ભૂકંપમાં ખખડધજ થઈ ગયેલી ભુજ સુધરાઈમાં કામ કરતા કર્મચારીઓને આખરે 14 વર્ષ બાદ નવી કચેરી મળશે। હાલની જર્જરિત કચેરીને છોડીને ભુજ સુધરાઈનું નવું મકાન મહાદેવ ગેટ પાસે આવેલી જૂની મામલતદાર કચેરી ખાતે બનાવવાની મંજૂરી સરકાર દ્વારા અંતે આપી દેવામાં આવી છે। થોડા સમય પહેલા સરકારમાં ભુજ સુધરાઈ દ્વારા નવા મકાન બનાવવાની એસ્ટિમેટ પ્લાન સહિતની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેને સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે। દરખાસ્ત મુજબ જૂની મામલતદાર કચેરી પરિસરની જગ્યા ફાળવવા માટે સરકારે હુકમ કર્યો છે અને ગતિશીલ ગુજરાત કામગીરી હેઠળ આ કામ જલ્દીથી પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને આ માટે 2 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે। નગરપાલિકાના અધ્યક્ષા હેમલતાબેન ગોરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સરકારશ્રી તરફથી 2 કરોડ રૂપિયા નગરપાલિકા નવી બનાવવા માટેની ફાળવણી થઈ ગઈ છે। અત્યારે પણ આજે મને પણ જાણવા મળ્યું છે તો સારી આનંદની વાત છે। હજી મારા પાસે ટેબલ ઉપર લેખિતમાં કાગળ નથી આવ્યું। કાગળ આવશે તો તમારા પાસે એ વાત કરીશ। જે આ જગ્યા છે આપણે સિટી અંદર એરિયાની, તો અહીંયા નગરપાલિકા બને તો સારી આનંદની વાત છે અને લોકોને નાગરિકોને પણ રજૂઆત માટે અને કામ સરળતા આપણે મળી શકે, એટલે આ જગ્યા એકદમ સારી અને યોગ્ય છે। અત્યારે જેમ તમે જાણ્યું કે મેં પણ જાણ્યું છે, મને અત્યારે એ જાણકારી મળી છે કે અત્યારે જે મહાદેવ ગેટ છે, સંસાર છે, એ જગ્યા પસંદ કરવામાં આવી છે। તો મારા પાસે ટેબલ ઉપર હજી લેખિતમાં નથી આવ્યું, આવશે તો આપણે રૂબરૂ વાત કરશું અને આગળ કામગીરી વધારશું। આપણે અત્યારે હાલમાં એ જગ્યા છે મારા ઘરની। સરકારશ્રી 2 કરોડ રૂપિયા ફાળવ્યા છે, એ પ્રમાણે આપણે પ્રોજેક્ટ બનાવી તૈયાર કરી અને આગળ વધશું। એ પછી સાથે બધા બેસી અને જે આનું શું કરશું, જે કરવાનું હશે પાર્ટી લેવલે છે, ચીફ ઓફિસર સાહેબ છે, જે બ્રાન્ચ સાથે બેસી અને આગળની કાર્યવાહી કરશું અમે બધું।